તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવી ભરતી જાહેરાત છે એના પર વાત કરવા જઈ રહ્યા છે બરાબર। આજે આવી છે તો એના વિશેની જે માહિતી છે એના વિશે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ એટલે આપણે એને કહીએ GSRTC બરાબર। આ છે ફિક્સ પગાર બરાબર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તેના દ્વારા પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ફિક્સ પગારની છે અરજી પત્રક મંગાવવામાં આવી રહ્યા છે। એમણે દરેક ખાસ ધ્યાન રાખવું કે ફોટોની સાઇઝ એમ 10 KB રાખી, સિગ્નેચર 10 KB, પહેલામાં 15 અને 20 KB હતી તો આની અંદર આ ખાસ પરિવર્તન આવ્યા છે એટલે આપણે થંબનેલમાં જોયું છે કે ખાસ ધ્યાન રાખજો। બધી જ બાબતો સ્પષ્ટ કરી દઈએ છીએ અહીંયા આગળ કે બધામાં ખૂબ મોટા ચેન્જીસ થયા છે। ફોટો 10 KB નો છે, સિગ્નેચર 10 KB છે બરાબર અને તાજેતરનો ફોટો હોવો જોઈએ। હવે તમને એ ના હોય તો એમની ઊંચાઈ પણ આપી દે છે 3.6 સેમી પહોળાઈ, સિગ્નેચર તમારે 2.5 સેમી ઊંચાઈ અને 60.5 સેમી પહોળાઈ રાખવાનું છે। આ ફોટો છે અને સિગ્નેચરનું છે। જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। જેપીજી ફોર્મેટમાં તમારે સ્કેન કરીને પછી અપલોડ કરવાનું છે ત્યારે જ શીખવામાં આવશે। ત્યાર પછીની વાત કરી લઈએ જે વેબસાઇટ આપી છે બરાબર। ઓજસમાં પણ તમે જઈને ભરી શકો છો અને અહીંયા આપી છે GSRTC.in બરાબર એના પર પણ તમે જઈને ભરી શકો છો। પછી અરજીપત્રક સંબંધિત કોલમમાં તમારો મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી અવશ્ય દર્શાવવાનો। ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ નંબર જાળવી રાખવાનો રહેશે। ખાસ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ તમારે ત્યાં આપવાની જેથી કરીને તમને મોબાઈલ નંબર અને ઈમેલ બંને માધ્યમથી જાણ થઈ શકે તમારો નંબર છે કે નથી બરાબર। તો આ ખાસ ધ્યાન રાખવાનું છે અને બધા પાસે હોય ન હોય તો આપણા પોતાના ભાઈ અથવા જેની પાસે હોય તેને મોટા ભાગે બધા પાસે હોય જ છે આપણે એવું માનીને ચાલીએ છીએ બરાબર। હવે કઈ જગ્યા માટે છે તો આ હેલ્પર માટેની જગ્યા છે। ફિક્સ પગાર તમને 5 વર્ષ માટે કે 21,100 આપવામાં આવશે। કુલ જગ્યા છે 1658 એટલે કે 1658 ઘણી મોટી જગ્યા છે। ઓનલાઈન અરજી કરવાની છે 6 તારીખથી એટલે કે આપણે શુક્રવાર એટલે ગઈકાલથી 6/12 થી ચાલુ થઈ છે 5/1 સુધી ના આજે આપણે એની સ્પષ્ટતા કરી રહ્યા છે બરાબર। તો ત્યાર પછીની વાત કરી લઈએ એક મિનિટ પ્રોસેસ સ્વીકારણ એટલે કે 6 તમે ફી છેલ્લી 7 તારીખ સુધી પણ એને આપી શકો છો। હવે જે વાત ખાસ મહત્વની સમજવાની છે તે 1658 છે અને 1658 એટલે કે 1658 ની જગ્યા છે કુલ જગ્યા છે એમાંથી અનામત એટલે કે બિન અનામત માટે 994 243 મહિલા માટે। આની અંદર તમે એસટી એસસી બધી જ જે અનામત કેટેગરી છે એ લોકો પણ આવી જાય પણ એમને કઈ ક્રાઇટેરિયા લાગવા જોઈએ ઓપન કેટેગરીના તો એમાં એ આવી શકે છે। ત્યાર પછી જે ઈડબ્લ્યુએસ નું છે સામાન્ય છે એમાં પુરુષો માટે 130 છે મહિલા માટે 64 છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એના માટે 244 સામાન્ય છે એટલે પુરુષ સ્ત્રી મહિલા બંને આવશે। પુરુષ સ્ત્રી આવશે સાથે સાથે મહિલા માટે 120 અલગ 33% હિસાબે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી છે એમના માટે સામાન્ય 69 છે મહિલા માટે 34 સીટો ફળે છે। અનુસૂચિત જનજાતિ છે એમાં સામાન્ય 174 છે અને મહિલા માટે 86 સીટો છે। માજી સૈનિક હોય તો તેમના માટે 331 જેટલી જગ્યા ખાલી છે અને દિવ્યાંગ છે તેના માટે 66। હવે ખાસ કરીને દિવ્યાંગ જે કેટેગરીમાં આવે છે એમાં ખાસ ધ્યાન રાખે જેટલી ક્રાઇટેરિયા આપે છે એટલી દિવ્યાંગતા હોય તો કેટલી જગ્યાએ એમના માટે ફાળવેલી હોય પણ એની લાયકાત હોતી નથી કારણ કે શારીરિક કામ કરવું હોય તો મેળ પડશે નહીં તો એ પણ એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે જે આપણે દરેક જે વિડીયો મૂકીએ છીએ એમાં આપણે એની સ્પષ્ટતા કરીએ છીએ। ત્યાર પછી જો આગળની વાત કરી લઈએ બરાબર એ છે આપણી સૂચનો। ખાસ સૂચનની અંદર જુઓ કે તમારે અરજી પ્રિન્ટ બધાને ખબર છે અરજી પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે નહીં તો આપણે કહી દઈએ કે અરજી કરો એટલે અરજી પ્રિન્ટ તમારી પાસે અચૂક રાખવાની છે। પછી અનામતનું જે છે અનામતની જગ્યા રોસ્ટર પદ્ધતિ બાબતની નીતિ અને નિયમ ટકાવારી અનુસાર ફેરફાર અને સુધારા કરવા
નિગમને અધિકાર રહેશે. એટલે બરાબર આમાં રોસ્ટરમાં ક્યાંય ચેન્જીસ આવી શકે છે એ એમના હાથમાં રહેશે. પછી જો ઉમેદવારે કક્ષા ઓછી કે વધુ અરજીપત્રક ભરેલા છે તો ઉમેદવારે અંતિમ ભરેલું અરજીપત્રક જ વિચારણા લેવામાં આવશે અને બાકીના અરજીપત્રક આપોઆપ રદ થઈ. જો એકથી વધુ કરશો તેમાંથી જે અંતિમ હશે તેને સ્વીકારવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીની વાત કરીએ, કોઈ પણ ઉમેદવાર એકથી વધુ અરજીપત્રક ભરેલા હોય, પોતાનું નામ, પિતા અથવા પતિનું નામ અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ હશે, એન્ટ્રી કારણ સ્પેલિંગ અલગ અલગ હશે, તો તેવા સંજોગમાં એક જ ઉમેદવાર એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે. તેવા સંજોગમાં ઓપ્ટિકલ એટલે કે OMR લગતી આપતી વખતે શું સમસ્યા હોય તેની જાણકારી છે એ લોકોએ કે ઓપ્ટિકલ માર્ક રીડિંગ લેખિત પરીક્ષા પાત્ર થશે, પણ આઈડી પ્રૂફ મુજબ અરજીપત્રકની વિગતમાં ક્ષતિ ભૂલ હશે તો ઓપ્ટિકલ એટલે કે આ OMRની પરીક્ષા તમને આપવા દેવામાં આવશે નહીં. અરજીપત્રક તમે વધારે કર્યા છો તો વાંધો નહીં, પણ શું કે તમે જે મળશે તો ખરા, પણ જે કોલ લેટર તમે લઈને જઈ રહ્યો છો તેમાં આઈડી પ્રૂફ લઈ જાઓ છો ત્યારે તેમાં આઈડી પ્રૂફ અને તે એપ્લિકેશનની અંદર કોઈ ક્ષતિ હશે તો તમને એક આપવા દેવામાં પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખો, જેમાં કંઈ પ્રૂફ હોય તમારી પાસે એ પ્રૂફ તમારે સાચવીને, ભલે બે અરજી થઈ હોય, ભૂલો થઈ હોય, અટકમાં કોઈ પણ, તો તમારે એના માટે પુરાવા તમારી પાસે સક્ષમ હોવા જોઈએ. એટલે આ ખાસ 5 નંબરનો મુદ્દો તમારે બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે ક્યારે કે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે. ત્યાં સુધી તમારે પુરાવાને કમ્પ્લીટ કરી લેવાનો રહેશે. ત્યાર પછીની વાત કરી લઈએ, આજે યાદી તૈયાર થશે, બરાબર, 6 નંબરની કે આજે યાદી થાય છે ને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત. આપણી પાસે જે હવે લાયકાતનું ખાસ મહત્વ, લાયકાત છે 55% ITI વેટેજ અગ્રતા આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસ 15% વેટેજ હશે. એમ કુલ 70 વેટેજમાંથી મળેલા મહત્તમ વેટેજના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિનઅનામત જગ્યાને ધ્યાનમાં લઈ 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે 1:15ના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. એટલે કે આ જ્યારે ભરો છો ત્યાર પછી એવું નથી કે ભરાય એટલે બધા જ આપશે. ITIના 55%નું વેટેજ કાઢવામાં આવશે. તમારું એ વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસ કરેલું છે તો એના 15%, એમ કરીને તમારે 70%નું જે વેટેજ બનાવે છે એ વેટેજ બનાવશે. અનામત અને બિન અનામત બંનેની જગ્યાઓને જે ધ્યાનમાં લેવાશે. અને પછી કહ્યું તો ખાસ ધ્યાન રાખવું કે 1:15ના રેશિયોને ધ્યાનમાં લઈને તમને બોલાવવામાં આવશે પરીક્ષા આપવા માટે. આ 1:15 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે ઓછે કટ-ઓફ છેલ્લા કટ-ઓફ મુજબનું સરખું વેટેજ ધરાવતો ઉમેદવારને 100 ગુણની OMR લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે. એટલે બરાબર આ સમજ્યા. એટલે આ રીતે તમારું વેટેજ 70%માંથી અનામતનું કે બિન અનામત બંનેનું ધ્યાનમાં લેવાશે અને 100 ગુણની તમારી એક્ઝામ છે તમને ખબર પડી ગઈ. ત્યાર પછી જે 7મો મુદ્દો છે, લેખિત પરીક્ષામાં જે ઉમેદવાર પૈકી ઓપ્ટિકલ કે OMR લેખિત પરીક્ષામાંથી તમારે કેટલા 30% વેટેજ 30% વેટેજ અને શૈક્ષણિક લાયકાત 70% વેટેજ ITI પહેલા એપ્રેન્ટિસના 15 કુલ 100 વેટેજમાંથી મળેલા વેટેજ મુજબ સૌથી ઊંચું વેટેજ ધરાવતો ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિનઅનામત જગ્યાને તેને ધ્યાનમાં લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. મેરિટ યાદીમાં આવેલા જે ઉમેદવારો છે યાદીમાં હશે એમને દસ્તાવેજ ચકાસણી એક જગ્યા સામે 1.5 ગણા ઉજળા મુજબ ઉમેદવાર અને નિગમની જરૂરિયાત પ્રમાણે એક સાથે અથવા તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં પણ આવશે. એટલે કે એક જગ્યા સામે 1.5 ગણા ઉમેદવાર હશે. તેમાંથી માલુમ પડેલી પ્રોવિઝનલ પ્રતીક્ષા યાદી પર પ્રતીક્ષા એટલે કે વેઇટિંગ લિસ્ટ પર બનાવવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખી લો. ત્યાર પછી જોઈએ આ જાહેરાતની પસંદગી હવે છે કોઈ પણ વિભાગ કે ડેપો, બરાબર, ડેપોમાં ખાતે તમારે નિમણૂક આપવા આવશે. નિમણૂક વિભાગની પસંદગીની યાદી ગણાશે. તમારે પસંદગી કરવાની નથી પણ તમને આપવા ફાળવવામાં આવશે. નિમણૂક પામેલા ઉમેદવારો 2 વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા નોકરી પૂર્ણ થયાથી કરવામાં આવશે. જો કામગીરી સંતોષકારક જણાય તો બાકીના સમય માટે તેમને ચાલુ રાખવામાં આવશે. બાકી કે 2 વર્ષે તમારી કામગીરીનું મૂલ્યાંકન થઈ જશે. પછી સીધી રીતે આ ઉમેદવાર છે ને આશ્રિત ઉમેદવાર પર નિયમ અને જોગવાઈ પરિપૂર્ણ કરતા હશે તો જ તેમને અરજી કરી શકશે અને સીધી ભરતીના ઉમેદવારો ગણવામાં આવશે. પછી સરકારના જે ઠરાવ છે, બરાબર, એમાં
નિગમ પડતર આશ્રિત ઉમેદવાર મંજૂર થયેલ જગ્યાની 33% જગ્યા અનામત રાખવામાં આવશે. જે આશ્રિત ઉમેદવારો છે એટલે કે જે પહેલેથી કામ કરી રહ્યા છે. આશ્રિત ઉમેદવારોને મળવા પામશે નહીં જો તે જગ્યા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી ભરવામાં જ આવશે. એની માટે જે લાયકાત નક્કી કરવામાં આવી છે તેને જ ખાસ ધ્યાન લેવામાં આવશે. હવે વય મર્યાદા જોઈ લે અને શૈક્ષણિક લાયકાત. વય મર્યાદા તમને અહીંયા સ્પષ્ટ કરી છે 18 થી 35. આ સામાન્ય છે. સર્વોત્તમ શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય ITI નો મેકેનિકલ મોટર વ્હીકલ અથવા મેકેનિકલ ડીઝલ અથવા જનરલ મેકેનિક ફિટર અને ટર્નર એટલે ઇલેક્ટ્રિશિયન શીટ મેટલ વર્ક અથવા ઓટોમોબાઈલ બોડી રિપેર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર મશિનિસ્ટ અને કાર્પેન્ટર પેઇન્ટર જનરલ અને ઓટોમોબાઈલ પેઇન્ટર એ પણ ઓછામાં ઓછા તમારે 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. આ શૈક્ષણિક લાયકાત. બીજી કે તમારી વધારાની અગ્રિમતા શૈક્ષણિક લાયકાતની અંદર સરકારી હોય અર્ધ સરકારી જાહેર સાહસ કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ટ્રેનમાં તમે એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોય પાસ કર્યા અંગેનું NCVT નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ GCVT ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ હોવી જોઈએ. બરાબર, તમારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ. પછી સીધી ભરતીના જે વેઇટેજ ગુણ છે તમારા એ તમને 70 કહી દીધા પહેલા ઉપર કહી દે. 15 તમારે એના લાયકાતના છે ને એપ્રેન્ટિસ 55 એના છે ને 15 ગુણ તમારા શૈક્ષણિક લાયકાત એના છે અને 30 ગુણ તમારા ઉમેર પદ્ધતિમાંથી તમે જે 30 ગુણ લેશો તે એમ કરીને બરાબર 100 માંથી જે ગુણ મળશે તમારા 100 ગુણમાંથી જે ગુણ મેળવશો ફાઇનલ તમારું આ જે વેટેજ ગુણ એટલે કે 100 માર્ક્સની OMR લેવામાં આવશે એમાંથી 30% અને આ તમારા 55 તમારું છે શૈક્ષણિક લાયકાતનું ITI નું અને આ છે તમારી એપ્રેન્ટિસના 15 એમને OMR 30 એમ કરીને 100 ગુણમાંથી તમારું વેટેજ બનાવવા એટલે કે વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે. હવે આ તે ખાસ વાત. હવે વય મર્યાદા જો MRમાં તમારું સિલેબસ આપી દીધું ખાસ ધ્યાન રાખી લેવું. બરાબર, આ ખાસ ધ્યાન રાખવું. આ તમારો સિલેબસ છે. સિલેબસની અંદર જોઈએ તો પેલું સામાન્ય જ્ઞાન છે. એમાં સામાન્ય જ્ઞાન સાથે ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવ, ધોરણ 10 કક્ષાનું તમારે લેવાનું છે. આ ખાસ ધ્યાન. 30 જ ગુણ છે. ગુજરાતી વ્યાકરણ પર ધોરણ 10 કક્ષાનું 5 ગુણ, અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 ગુણ, લાયકાતના વિષય તમારો જે અંદર લાયકાત આવે છે એના 50 ગુણ. ખાસ આ તમારો જે છે એને ખાસ ધ્યાન રાખવું. કોમ્પ્યુટરનો ઉપયોગી પાય એ તમારા 10 ગુણ એમ કરીને 100 ગુણની તમારી થાય છે કસોટી. હવે જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું છે 40 થી ઓછા ગુણ મેળવેલા ઉમેદવાર નપાસ ગણવામાં એટલે કે તમે 100 માર્ક્સમાંથી કમસે કમ તમારે 40 ગુણ હોવા જોઈએ. અને બીજું કે ધોરણ 10ની કક્ષાનો તમારો જે છે એ હશે ધોરણ 10ની કક્ષાનું સામાન્ય જ્ઞાન. બરાબર, એના આધાર પર જ તમારું સામાન્ય જ્ઞાન છે ને એને પૂછવામાં આવશે એટલે તમારે મોસ્ટ GCRT NCERT કરી લો. આપણે ગુજરાતી વ્યાકરણ છે ને આપણે સંપૂર્ણ કરાયેલું છે પાઠ્યપુસ્તકનું એટલે ખાસ ધ્યાનમાંથી જોઈ લો. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય બધું ગુજરાતીમાં. 100 ગુણનું પ્રશ્નપત્ર દરેક પ્રશ્ન 1 ગુણ રહેશે. બરાબર, હવે નેગેટિવ જો માઇનસ પદ્ધતિ આમાં છે. બરાબર, એ પણ સમજીએ. જો ઓછી છે જે નેગેટિવ માર્કિંગ છે એ તમારું 0.25 ગુણ માઇનસ રહેશે. ખોટા તમે ટીક કરશો તોય અને વધારાનું કરશો તોય ભૂલ હોય તો તમારે -25 રહેશે. હવે આગળ જોઈએ બીજું. હવે ખાસ ધ્યાનમાં રાખવાની કે તમે જ્યારે પણ આ બાબત દરેક ઉમેદવાર પોતાનો ઓળખ માન્ય ફોટો ID પ્રૂફ જ્યારે લાવો છો ઇલેક્શન કાર્ડ હોય એપિક હોય અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હોય રિપોર્ટિંગ સ્થળ તારીખ સમય અચૂક લાવો. પછી જો મહિલા ઉમેદવાર લગ્ન પછી પિતાનું નામ હોય તો પતિનું તમારું સોગંદનામું ગેઝેટેડ અધિકારી પાસે રાખવું પડશે. કોલ લેટર ઉમેદવાર પરીક્ષા સ્થળે લાવવાનું રહેશે. પરીક્ષા દસ્તાવેજ ચક્ર સમયે રજૂ કરવાના એટલે જે કે દસ્તાવેજ તમારે એ તો જ્યારે રજૂ કરવામાં આવશે ત્યારે વાત છે. કોઈ પણ પ્રકાર નિશાન લખાણ કે આલ્ફાબેટ તમારે રાખવાના નથી પરીક્ષા દરમિયાન. પગાર ધોરણની વાત થઈ ગઈ છે. વય મર્યાદા તમને અહીંયા સ્પષ્ટ કરી દઈએ એક વખત. વય મર્યાદા બિન અનામત છે એમના માટે બિન અનામત છે 35 વર્ષ ને મહિલા માટે 40. અનામત વર્ગ છે તો 40 એમને
45 મહિલા માટે છે. માજી સૈનિક એના માટે 45 થી કોઈ જગ્યાએ વધવાનું નહીં. દિવ્યાંગ 45 ને 45 મહિલા. બરાબર. હવે આ જન્મ તારીખ આપી છે જેમને સ્પષ્ટ સરળતા છે સમજવા માટે કે કયા કયા લાગુ પડશે. જો 18 થી 35 વર્ષ જન્મ તારીખ તમારી 5/1/1990 થી લઈને 6/1/2007 ની અંદર આવી જવી જોઈએ. આ છે બિન અનામત માટે. બરાબર. તમારું જે કેટેગરી લાગતી હોય તે પ્રમાણે તમારે જોવાનું રહેશે. હવે છૂટછાટની મળવા પાત્ર તેમને કે 5 વર્ષ છે આપણે પર સમજી ગયા. નાગરિકતાની બાબત આપણે સ્પષ્ટ થઈ ચૂકી છે. જન્મ તારીખ બરાબર. જન્મ તારીખનું પ્રમાણપત્ર. હવે જ્યારે પણ તમારી જન્મ તારીખની કોઈને સમસ્યા હોય ત્યારે જન્મ તારીખ નિગમમાં જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા લેવામાં એટલે કે અપાયેલું એસએસસીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ખાસ ધ્યાન રાખો. જન્મ તારીખમાં તમારું જન્મનું પ્રમાણપત્ર નહીં. ઉમેદવાર પાસે એસએસસીનું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં તેને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો તમારો માન્ય ગણવામાં આવતો નથી. એસએસસીનું પ્રમાણપત્ર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર દર્શાવેલ જન્મ તારીખ મુજબ ઉંમરની ગણતરી ધ્યાનમાં લેવામાં આવશે. ઓનલાઈન અરજીપત્રકમાં જન્મ તારીખ એસએસસીના પ્રમાણપત્ર તમારે તે પ્રમાણે જ એડ કરવાની રહેશે. અન્યથા તમારું અરજીપત્રક રદ થશે. કોઈ પણ છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે પણ તમારું રદ થઈ શકે છે. એટલે ખાસ ધ્યાન. શૈક્ષણિક લાયકાત તમને કહી તે લઘુત્તમ લાયકાત છે. એમાં લઘુત્તમ અને શૈક્ષણિક લાયકાત. લઘુત્તમ એટલે ઓછામાં ઓછી લાયકાતની વાત છે. તેની અંદર શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટર પ્રમાણપત્ર, વય પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર, માર્કશીટ તારીખે એટલે કે ભર્યાની તારીખે સ્થિતિમાં ધ્યાનમાં લેવામાં આવશે. જો તમે પાછળથી કોઈ લેશો તો નહીં ચાલશે. એટલે જે સમયે જે તારીખે ફોર્મ ભરો છો તે તારીખથી તમારું આ બધા પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. પછી પાછળથી ખાસ કરીને કોણ ઈડબ્લ્યુએસ જેમણે આવકની મર્યાદા બતાવવાની છે આર્થિક રીતે તો તેઓએ હમણાં જ કરાવી લેવું પડશે. પાછળથી નહીં ચાલશે. એટલે અરજી જે કરો છો તે તારીખથી ધ્યાનમાં લેવા આવશે. જો એની પાછળનું કોઈ તારીખનું તમે પ્રમાણપત્ર રજૂ કરશો તો તે અંતે અરજીપત્રક તમારું રદ કરવામાં આવશે. આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસની માર્કશીટના કુલ ગુણ પરથી ટકા કાઢીને અરજીપત્રક ભરવાનું છે. તમારે બધું પહેલાં તૈયાર ખાસ એટલા માટે ડરક્યો છે. ઉમેદવાર ઓનલાઈન પત્રિક ભરતી સમય જ આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ પાસની માર્કશીટના કુલ ગુણ પરથી ટકા કાઢવાના છે. બીજા કાઢવાના નથી એક્સ્ટ્રા. બરાબર. આ અંદર આવી ગયું છે. હવે જોઈએ પછી તમારે એપ્રેન્ટિસ. હવે આ જે ગુણ છે તમારે ખાસ ક્યાં દેવાનું છે અહીંયા. હા સમજો. ઓછા ટકા દર્શાવ્યા છે તો ટકામાં સુધારો વધારો કરવા અથવા માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારને કટ ઓફ મેરિટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજૂઆત કોઈપણ સંજોગે પાછળથી તમે કે મારા ઓછા છે ભૂલ છે તો એ ચાલશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખો. પાછી બીજું એકમાં એ છે કે કિસ્સામાં આવા કોઈ પણ કિસ્સા એટલે લાયકાતની માર્કશીટમાં જો કુલ ગુણ દર્શાવેલ ન હોય તેવા જ કિસ્સામાં સંસ્થા કે બોર્ડ દ્વારા નિયત કરેલા પોઈન્ટ સિસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારી ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન અરજીપત્રકમાં 2 દશાંશ સુધી એટલે 50.25ના ટકાવારી દર્શાવે. આ માટે જે તે સંસ્થા અથવા બોર્ડની પોઈન્ટ સિસ્ટમ ગણતરીની ફોર્મ્યુલાના આધારભૂત પુરાવા ઉમેદવારે જાતે જ રજૂ કરવા રહેશે. જો તમારે આ ખાસ ચોથા નંબરનો મુદ્દો ધ્યાનમાં રાખો. જે લાયકાત દર્શાવવામાં ઘણા માંગતા હોય ને અરજીપત્રક જે લાયકાત ગણાતા હોય તો તમારે શું કરવું પડશે. લાયકાતની માર્કશીટમાં જો કુલ ગુણ દર્શાવેલ નહીં ન હોય તેવા કિસ્સામાં તમારે જે તે સંસ્થા કે બોર્ડ હોય તેને જે પોઈન્ટ સિસ્ટમ નક્કી કરી છે એ પોઈન્ટ સિસ્ટમની બધી દશાંશ પદ્ધતિ તમે સ્વીકારવા છે પણ એ બધી સિસ્ટમમાં ગણતરીની ફોર્મ્યુલાના બધા પુરાવા કોને ઉમેદવાર જાતે રજૂ કરવાના રહેશે. એટલે ખાસ ધ્યાન રાખો. પછી જો અહીંયા આગળ એપ્રેન્ટિસના પાસના કિસ્સામાં સંસ્થાના બોર્ડ દ્વારા તેમની માન્ય વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલા પોતાના સૂચન નંબર 1 થી લઈને 5 જે લાગુ પડે છે ધ્યાનમાં લે. એટલે ટકાવારીની કોમ્યુનિટી વિગત ભરેલી હશે એવા આ ઉમેદવારની વેબસાઇટ ઉપર પોતાના પરિણામની પ્રિન્ટ આઉટ મેળવી લઈને પ્રમાણિત કરવાની નકલ જે તે સંસ્થા કે બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર જે તારીખે પરિણામ પ્રસિદ્ધ કરેલ હોય તે બાબતનું લખાણ કે પ્રમાણપત્ર રૂબરૂ ચકાસણી સમયે રજૂ કરવું પડશે. ખાસ અહીંયા ધ્યાન રાખવું તમને આ કિસ્સામાં
0 નંબર 1થી આપણે ઉપર જે કરી ગયા મેં તમને સ્પષ્ટ કરતી હતી તે પ્રમાણે તમારે પ્રમાણપત્ર રજૂ કરવા ક્યાં જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે તે થવાનું હોય તે સમયે. પછી આ બધા પ્રમાણપત્ર લાયકાતના પ્રમાણપત્ર કોઈ શાળા છોડે તમારું જે અરજીપત્રક દર્શાવેલું નામ SSEનું પ્રમાણપત્ર શાળા છોડેનું પ્રમાણપત્ર લાયકાતનું પ્રમાણપત્ર અન્ય દસ્તાવેજ પુરાવા પોતાનું નામ અટકમાં જો સ્પેલિંગ મિસ્ટેક હશે તમારે એફિડેવિટ કરવાની રહેશે. સુધારા અંગે અરજી કરવાની છેલ્લી તારીખે પહેલાની સરકારી ગેઝેટની નકલ દસ્તાવેજ ચકાસણીમાં રજૂ કરવાની. હવે આ ખાસ ધ્યાન રાખવું કોઈ ધ્યાન રાખતું નથી. પહેલા ઉપર સ્પષ્ટતા કરી છે કે તમારી જો કોઈ ભૂલ અંદર કોઈ ખામી રહ્યો હોય ખાસ મહિલા તો એ લોકોએ શું કરવાનું છે છેલ્લી તારીખ જ્યારે અરજી કરો છો એની છેલ્લી તારીખ સુધીમાં તમારે આ પ્રમાણપત્ર મેળવે. ઉપર સ્પષ્ટતા કરી કે જે તારીખે તમે અરજી કરો છો એ તારીખ છેલ્લી ગણાશે. એ તારીખ પછી જો કોઈ પ્રમાણપત્ર તમે રજૂ કરશો સુધારા વધારાવાળું તો તે માન્ય ગણવામાં આવશે નહીં અને અરજીપત્રક તમારું ત્યાં જ રદ કરવામાં આવશે. એટલે પાછળથી પસ્તાવાનો વારો ન આવે એના કરતાં અમને જોઈ લો. બરાબર. હવે આ ઉમેદવારની જે નિયત ઠરાવ મુજબ કોમ્પ્યુટર અંગેનું પ્રમાણપત્રની વાત એ વાત છે આપણને કે ધોરણ 10 તમારું કોમ્પ્યુટર છે ને ધોરણ 10માં હોવું જોઈએ કાં તો 12માં. ખાસ આપણે દર વિડીયોમાં આપણે આ બાબતની સ્પષ્ટતા કરેલ છે. હવે જે બીજું કે આમાં આઉટસ્ટેટ જેના આઉટસ્ટેટમાંથી આવતા હોય છે એ લોકો માટે જોઈ લે કે આઉટસ્ટેટની માર્કશીટ દસ્તાવેજને રજૂ કર્યાથી સંતોષકારક ખરાઈ થયા બાદ જ નિમણૂક અંગે કાર્યવાહી એટલે કે જે બહારના સ્ટેટના છે એ લોકોનું પ્રમાણપત્રની જ્યાં ચકાસણી પૂર્ણ ના થઈ જાય અને સંતુષ્ટ ના હોય ત્યાં સુધી એમને એટલે કે એમને માન્ય ગણવામાં આવશે નહીં. બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા અને સંતુષ્ટ થઈ ગયા પછી જ કોઈ પણ પડાવ એટલે કોઈ પણ સમયે એમને રદ કરવાની સત્તા નિગમ પાસે રહેશે. અનામત આપણે ખાસ કે જે તે મૂળ સ્ટેટ એટલે ગુજરાતના હોય તે જ કેટેગરીની અનામત મળવા પાત્ર રહેશે. આ તો સ્પષ્ટ છે. બરાબર. EWSનું પણ આપણે દરેક વિડીયોમાં સ્પષ્ટ કરી છે કે જે તે તારીખે તમે અરજી કરો છો તે તારીખે તમારું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. હવે ખાસ એ જ EWSની તેવી જ સ્થિતિ SC અને ST બંનેની પણ છે. આમાં ખાસ એટલે મેં કહ્યું છું થંબનેલમાં કે ભાઈ હવે મેળવવું સહેલું નથી કેમ કે એમણે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ બહુ કડક થઈ ગયા છે. હવે જો અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર ખરાઈ મુજબ સંદર્ભ રજૂ કરવાના પુરાવા તમારું જે આ પ્રમાણપત્ર છે STનું એના માટે કેટલા પુરાવા તમે આપવાના છે એ જાતિ પ્રમાણપત્રની ચકાસણી આદિજાતિ વિભાગ હેઠળની વિશ્લેષણ સમિતિ સક્ષમ સત્તાધિકારી દ્વારા ખરાઈ ચકાસણી કરવાની રહે છે. આ તમારું જે પ્રમાણપત્ર આપી દે રજૂ કરે પૂર્ણ નહીં થઈ જાય એ પ્રમાણપત્રની પૂર્ણ રીતે ચકાસણી થયા ગયા પછી જ તમને આપવામાં. અને આ પ્રમાણપત્ર ચકાસણી કરતી વખતે જે અધિકારી છે કયા કયા પુરાવા કયા મુદ્દા ધ્યાનમાં રાખે છે એ આપણને 1 થી 11 મુદ્દા આપ્યા છે. તો એ મુદ્દાઓ ખાસ સમજવાના છે. કયા મુદ્દો છે? એક તો પહેલો 1 થી 11ના મુદ્દા. પહેલું છે કે ઉમેદવાર શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ હશે. બીજું ઉમેદવારને ધોરણ 1માં જે શાળામાં દાખલ થઈ હોય તે શાળાના વયપત્રકનો ઉતારો શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત નકલ અસલ રજૂ કરવાની રહેશે. બીજું ઉમેદવાર જાતિના પ્રમાણપત્ર જેટલા મેળવેલા હોય તે બરાબર જેટલા જાતિના પ્રમાણપત્ર આ સુધી મેળવ્યા છે બધા. પછી ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ નકલ હોવી જરૂરી છે. પછી પાંચમું છે ઉમેદવારના પિતા ધોરણ 1માં જે શાળામાં દાખલ થયો તે શાળાના વયપત્રકનો ઉતારો શાળાના આચાર્યશ્રીને પ્રમાણિત કરેલી નકલ અથવા અસલમાં રજૂ કરવું. ઉમેદવારના દાદા ધોરણ 1માં જે શાળામાં દાખલ હોય તે શાળાનો વયપત્રકનો ઉતારો શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલ નકલ હશે તમારે અસલમાં રજૂ કરવી પડશે. બરાબર. 5ની અંદર 2 મુદ્દા છે. એક છે એના પિતાજી અને દાદાજી એટલે પિતાજી અને દાદાને તમારે પણ નકલ રજૂ કરવાની રહે છે. ઉમેદવારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર ઉમેદવાર રજૂ કરવાનું છે. 7મો મુદ્દો છે ઉમેદવારના પેઢીનામું એટલે પિતાના દાદા પરદાદાથી શરૂ કરીને ઉમેદવારના નામ સુધીનું પેઢીનામું અસલમાં રજૂ કરવાનું રહેશે. 8મો મુદ્દો છે તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. 8મા મુદ્દામાં છે ઉમેદવારની પેઢીનામા મુજબ વાલી વારસોના પૈકીની જમીનના ગામના નમૂના 7/12/8ની જનસેવા કેન્દ્રની સહી સિક્કાવાળી નકલ એવી પ્રમાણિત કરેલી હોવી જોઈએ. 9મો મુદ્દો છે આપણો ગામના નમૂના 7/12 મુજબ 73A ની નોંધણીવાળી ગામના નમૂના નંબર 6ની નકલ. પછી 10મો મુદ્દો છે ગામના નમૂના 7/12 મુજબ સરકારશ્રીના ધોરણ 1ના 81 મુજબ
73A ની નોંધવાળી ગામના નમૂના નંબર 6 ની કલમ એ પણ તમારે હોવી જોઈએ. ગીર બરડાના આલોચના આ ખાસ પહેલા જે એસટીમાં આવે છે એ ને ખાસ બરાબર. હવે આ છે કે ગીર બરડાના આલીચન જંગલના નેશ વિસ્તારમાં રહી રહેલા રબારીઓએ ચારણો ભરવાડના કિસ્સામાં ભારત સરકારનું જે ગૃહ મંત્રાલય છે એને 29/10/1956 જાહેરનામાના દિવસે કે તે પહેલા ગીર આલેચ અને બરડા જંગલના નેશ વિસ્તારમાં તેને તેમના પૂર્વજ સીધી લીટીના વારસદાર છે કે કેમ તેની ખાતરી કરવી. ઉક્ત વિસ્તારમાં ઈસમોને 1947-1956 સુધીની જ મસવાડી પહોંચ માન્ય ગણવામાં આવશે. 1947-1956 સુધી જેમણે મસવાડી રાખી છે એ અસલમાં મસવાડી પહોંચ એ ફોરેસ્ટ ખાતા પાસે ખરાઈ કરાવવાની રહી છે. મસવાડી પહોંચમાં લખેલ નામ નથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાનું હોય ત્યાં સુધી પેઢીનામું જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીને રૂબરૂ રજૂ કરવાના રહેશે. તો આ 11 પછી એ રીતના છે એસસીના ખાસ નિયમો ધ્યાન. હવે એસટી પછી આવે છે એસસી. એસસીમાં પણ આ જ બાબતની સ્પષ્ટતા એમણે કરી છે કે કયા મુદ્દા 1 થી લઈને 12 ની સ્પષ્ટતા એમણે કરી દીધી છે. એ વિભાગના કચેરી હશે જે તે વિભાગ સક્ષમ અધિકારી દ્વારા એની ખરાઈ કરવાની આવશે. એ ખરાઈ થયા પછી તમને તમારો જે લેટર છે આપવામાં આવશે ત્યાં સુધી નહીં. શાળા છોડ્યાનું નકલનું પ્રમાણપત્ર બરાબર. અનુસૂચિત જાતિ પેટા જ્ઞાતિની સ્પષ્ટ અસલ અને નકલ પ્રમાણપત્ર. ઉમેદવારના પિતાનું શાળા છોડ્યાનું કે નકલ પ્રમાણપત્ર. પિતાનું અનુસૂચિત જાતિ અસલ કે નકલ. ઉમેદવારના ભાઈ બહેનના શાળા છોડ્યાનું નકલ કે અસલ હોવું જોઈએ. ઉમેદવારના ભાઈ બહેનના અનુસૂચિત જાતિના અસલનું નકલ પ્રમાણપત્ર હશે. પિતા અભણ હોય તેવા કિસ્સામાં દાદા કાકા હોય કોઈ પણ એક જાતિના પુરાવા સાથે અસલ દસ્તાવેજ અને પેઢીનામું. રેશન કાર્ડ અસલ અથવા નકલ હોવું જોઈએ. 9મો મુદ્દો છે ઉમેદવારે પોતાના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ડુપ્લિકેટ મળેલું કે તે પ્રાથમિક શાળાના વયપત્રકના ઉતારા મુજબનું હોવું જોઈએ. પછી ઉમેદવાર જો પિતાની અથવા ઉમેદવારના ભાઈ બહેનની અટક નામ પેટા જાતિ અલગ તે અનુસૂચિત જાતિના સભ્ય અગર તો પિતા પ્રપિતા વડા અને પ્રેસિડેન્શિયલ ઓર્ડર બહાર પાડવાની તારીખથી લઈને ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતી તે રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાની અસલના પ્રમાણ હોવું જરૂરી છે. અનુસૂચિત જાતિને સંબંધિત ઈસમના સભ્ય અગર તેના પિતા કે પ્રપિતા વડાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતરિત કરી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં 1/5/1960 પહેલા એટલે કે મુંબઈ રાજ્ય વખતે ગુજરાતમાં સ્થાયી થયેલ હોય તેવા રેવન્યુ રેકોર્ડ આધારિત પુરા અસલના પ્રમાણપત્ર નકલ રહેશે. બરાબર. હવે આ ખાસ ધ્યાન રાખવું કે એસસી બીજા રાજ્યમાં પણ એસટી ને એસસી છે તેના ચાલશે નહીં. ગુજરાતમાં છે એના જ ખાલી ગણવાના છે. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે તો મુંબઈના જે 1960ના રોજ જે રેવન્યુ રેકોર્ડ છે એ રેવન્યુ રેકોર્ડને માન્ય ગણશે મુંબઈ રાજ્યને પ્રમાણિત થયેલા. બરાબર. એટલે મહારાષ્ટ્રમાંથી કોઈ આવ્યા હોય ને એ એસસી કેટેગરી હોય કે એસટી કેટેગરી હોય પણ એને માન્ય ગણવામાં આવશે નહીં. એ લોકો ખાસ ધ્યાન રાખો. પછી આવે છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જાતિ પ્રમાણપત્રની ખરાઈની બાબતો. એના પણ એના મુદ્દા 1 થી 10 મુદ્દાઓ સ્પષ્ટતા કરી દીધી છે કે કઈ ઉમેદવારનું સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર. 10 અને 12 અથવા 12નું શાળા છોડ્યાનું વય ઉતારક પત્ર. પિતાશ્રીનું ધોરણ છોડ્યાનું પ્રમાણપત્ર ધોરણ 1 પ્રમાણેનું વયપત્રક. ઉમેદવારના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની પેટા જ્ઞાતિ બતાવતી હોય તેવું તમારા પિતાશ્રી અને પિતૃપક્ષના આધાર એટલે કાકા હોય દાદા પરદાદા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે ધોરણ 1ની શાળાના વયપત્રકનો ઉતાર તેમજ તલાટી કમ મંત્રી કે રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું તમારે રજૂ કરવાનું રહેશે. 5મું છે કે ઉમેદવારની સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કે પેટા જાતિ બતાવવાની હોય તેવા સંજોગોમાં પિતૃપક્ષની આધારે કાકા હોય દાદા પરદાદા મહેસૂલ રેકોર્ડમાં જેમાં જે જાતિ દર્શાવે તે જ 6 મૂળ હકપત્રકની નોંધ 7 જૂના 7/12ના ઉતારા જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહાર કરેલા કાગળ તેમાં જાતિ દર્શાવેલ હોય તે એની અંદર પણ જમીન મકાનના દસ્તાવેજ પૈસા અથવા જમીનની આપ-લેના દસ્તાવેજ જન્મ મરણ નોંધણી ગામ નમૂના નંબર 14 હોય તો વિવિધ વેરા જેવા કે પાણી વેરો મકાન વેરો પાવતી જૂના કોર્ટ કેસ કે પોલીસ કેસને લગતી આધાર સરકારી અર્ધ સરકારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સેવાઓમાં જે જોડાયા હોય તેવા સેવા પોથી પ્રથમ પાના ખાતે સેવા પોથી પ્રથમ પાનું ખાતે જાતિ દર્શાવતું હોવું જોઈએ. 6થું છે કે જો તમે મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. કયું તો આપણે આપ્યું છે તે
સીધા લીટીના વારસદાર, બરાબર. પછી રેશન કાર્ડ, મતદાર યાદી, નોકરી, ધંધા, વેપાર, સ્થાવર મિલકત અને વગેરે પૂરા અન્ય રેકોર્ડ આધારિત પુરાવા ચાલશે, મૂળ હોવા જોઈએ. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની જાતિ પુરાવા થાય તેવા અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતી અન્ય કોઈક આધાર પુરાવો. પછી છે ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતું સરકારી પત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર, બરાબર. આ તો સામાન્ય છે. પછી માજી સૈનિક છે. દિવ્યાંગતા માટે 4 કેટેગરી બનાવેલી છે, તો આ 4 કેટેગરીને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લહ્યા મેળવવા માટે તમારે ક્યાં GSRTC.in પર તમારે ખાસ જે દિવ્યાંગ છે લહ્યા મેળવવું હોય ત્યારે એમને પહેલેથી જાણ કરીને માહિતી મેળવી લેવાની રહે છે. રમતવીર માટે તમારે આ વાત સ્પષ્ટ કરી છે, બરાબર. રમતવીર હોય તેમના માટે ખાસ ધ્યાન, રમતવીરો હોય તે લેખિત કસોટીમાં 5 ગુણ ઉમેરી આપવામાં આવશે, બરાબર. એનઓસી તો કોઈ સરકારી સંસ્થા હોય તો તમારે એનઓસી મેળવવાનું રહેશે. સરકારી હશે તો ગ્રાન્ટેડ હોય કોઈ પણ, તેની પાસે તમારે શું એનઓસી મેળવવાનું રહે છે. તો આ છે આપણી કેટલીક મહત્વની બાબત જે આપણે મોટા ભાગની સ્પષ્ટ. હવે વાત આવે છે ફીની, બરાબર. ફી બધા જ ભરવાની છે, અનામત કે બિન અનામત. એમાં ખાસ કરીને બિન અનામત વર્ગ અને અનામત વર્ગની જે તમામ કેટેગરીની મહિલાઓ છે એમને કોઈ ફી ભરવાની, એટલે કે મહિલાઓ માટે કોઈ ફી નથી. પછી બિન અનામત હોય એમના માટે 300 રૂપિયા પ્લસ GST, એટલે પુરુષ ઉમેદવારો માટે જ ખાલી છે. 200 રૂપિયા અનામત કેટેગરી છે પ્લસ GST લાગશે. હા, તો આ હતી કેટલીક મહત્વની બાબત, બરાબર. તો આપણે જે મહત્વની બાબત છે ને આપણે અહીંયા સ્પષ્ટ કરી દીધી છે. તો તરફથી આપણે ફરી મળીશું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરવો અને બીજાને શેર કરવાનું ભૂલશો નહીં.